એટલે એવું ભગવાનની દયા સોનલમાની આરતી થઈ હોય કે ન થઈ હોય 7 વાગ્યા જેટલો સોનલમાને દર્શન થેગા અને સોનલમાને દર્શન થેગા એટલે આરતી ટાણું સેવાતું હાલે એટલે ત્યાં હમણાં હે ને દિવેલિયાર વિસરે ને પછી દિવેલિયા હમણાં વિસરતા વિસરણ તો પ્રસંગી આવે છે. સીતારામ જય વજરાજ. જો કે રાત થઈ ગઈ જુનાગઢથી આવતા અમે જુનાગઢ જોતા તમે અમારા આગલા બ્લોગ જોયા હે. અટાણામી ભૂગા મઢડા સોનલમાનું મંદિર હે ને એટલે આવી એ બ્લોગ તમે જોયું જ આ ગયા બ્લોગ એટલે અમે અટાણા ભૂગા સોનલમાના મંદિર મઢડા. એટલે તારું કહેવાનું કે આગળના બ્લોગ જોઈએ. હા રામ રામ સીતારામ બધાય દહીરાની કે બધાય મજામાં. હાલો તો અંદર જઈએ ને મઢડા આવ્યા. આરતી થઈ ગઈ કે ન થઈ ખબર ને. બીના બ્લોગ અમારા આવ્યા કે હા કેટલી આવલ હે. આજ અમે રાતે આવ્યા તે આરતી કરવી હતી એટલે એવું ભગવાનની દયા સોનલમાની આરતી થઈ હોય કે ન થઈ હોય 7 વાગ્યા એટલે લગભગ તો નહીં થઈ. ચાલો અમે અંદર જઈએ. જય સોનલમાં જો મઢડા પુગેગા લાઇટોનું ડેકોરેશન ને કેવું હું હાંજી તો જો કે પહેલી વાર આવી આવો. હાંજી કોઈ દિન જ આવી ની લા હાંજી પહેલી વાર આવી. હું પહેલી વાર જ આવી. દીના આવતી હોય હાંજી પહેલી વાર આવી. દીના તો કેટલી ફેર આવવાની હે બૂટ ચંપલ અહીંયા ઉતારે ને લાઇટોનું ડેકોરેશન પણ બહુ મસ્તીનું છે ને લગભગ આરતી ચાલુ થાય ને કાં તો પછી થઈ ગયો એવું લાગે મને કે આરતી ચાલુ થાય. હા કદાચ હા જોઈએ. જો આપણે હે ને રૂપલમાં બસ બેઠા તો હું દર્શન કરલા અમારે મઢડા માતાજીને દયા કે રૂપલમાને દર્શન થેગા અને સોનલમાને દર્શન થેગા એટલે આરતી ટાણું હતું તો માતાજી આવ્યા હતા. ક્યાં ગામથી? પોરબંદરથી. કેવા મેર અનિલ કેવી મજા આવે? મજા આવે માતાજીના ધામમાં. આજ આપડા ભાગ્ય કેવા હે કે દર્શન કેવા ગાયતા રૂપલમાને દર્શન થઈ ગયા અને સોનલમાને દર્શન થઈ ગયા. કેવી મજા આવી. તાતા મે હે ને અંદર પહેલા તો જોયું ને તાતા મને રૂપલમાં દેખાઈ ગયા. હું કહા ના રૂપલમાં હે રામપુરા જાવું કરતા હતા તાતા આજ પબ્લિક જાજી બધી હે દર્શન કરવામાં. જય શનિવાર ને અમે ગમે તાર પણ રામપુરા જાય હું અને રૂપલમાં ન્યા અમે બ્લોગ જરૂર ઉતાર હું. તો માતાજીની દયા કેવી આ એક જી ભાઈ કરતા હતા ને ઓડેદ્રો એટલે મારો ભાઈ થાય ને મોટી ઉંમરમાં કાકો થાય કાકો તો ભાઈ તો તે દિવાલિયા આંગળી ધૂપ દીવાનું થેગું ને એ કે દીકરી કે પેલા પ્રસાદી લે ભૂખ નથી લાગી આંગળી તમે નાસ્તા કર્યા ને દી તો હું પેલા હું દિવેલિયા ઉકે ને પછી નાસ્તો કરવા જા. જો મેં મઢડા હે ને 2 થી 3 વાર વાયરું ખરીને દિવેલિયા ને માતાજીનો વારો આવે કોઈ આ કામ તો સારું કાંઈ નહીં બેસ્ટ તો પછી સારું જ ને. તો પછી આ કામ નસીબમાં આપણે ભાગ્યમાં હોય. હા મારા ભાઈ વિડીયોમાં જોવે જો તાતા કોની ઓળખેગા ભાઈ સબસ્ક્રાઈબર હે વિડીયો જોવે અને મઢડા બધું કરતા હે કરે હે ખરી તો કીધે મને દિવેલિયા ઓકે નાખો બસ જો હમણાં હલે મસ્તી ના ચમકાવી દો. હા જય સોનલમાં આજ તો એવા ભાઈ ગયા ને આજ તો હું અનિલભાઈ એવા ખુશ થયા ને કે વાત પૂછવામાં બધા રૂબરૂ કાયદેસર આપણે એમ થાય કે રૂબરૂ માતાજીના દર્શન થયા. તમે પણ કોઈ આ સાઈડ આવો જુનાગઢ મઢડા કેશોદ ઘણા ગામ છે એટલે નામ નતા આવડતું મળી ને આવો ને તો મેપ મારી લીજો. મેપ મારે નહીં પણ તમે એકવાર મઢડા આવજો સોનલમાન ધામમાં તમને એટલું સુકૂન મળે ને કે વાત પૂછોમાં. આ મઢડા છે ને હકીકતમાં સોનલ ધામ જ છે અને આ સોનલ બીજું એટલી બધી ઉજવાય અને સોનલ બીજ ઉજવાય ને તાર કામ હોય ખબર ટ્રાફિક બહુ હોય. જોકે હું સોનલ બીજ દોર
પણ હું પૂગે ન થકતી એટલે હું આજ પહેલાં આવે ગઈ સોનલ બીજના પહેલાં, કેમ કે પહેલા મહિનાની 1 તારીખે કે લગભગ સોનલ બીજ છે, રીલ્સું આવતી હોય એટલે જોયું હોય ઘણું બધું, એટલે પછી તે દૂતા કાંઈ વાર જ ન હોય. મારો ભાઈ આવે ને તે કાંક ગરેડામાંથી ના આવે એ કહેતો હોય ને એટલી બધી ટ્રાફિક હોય, એટલે તમે બધા એકવાર દર્શન કરવા આવજો. એ હે ને હું જો રાણીને હે ને દિવેલી ઉહકવાના હે કે વિસરવાના છે, હું કા વિસરે ના ખા અમે હે ને પછી હમણાં થોડીક વાર પછી ભજન કીર્તન હાલે સોનલમાં વિષય વાતું હાલે, એટલે ત્યાં હમણાં હે ને દિવેલિયાર વિસરે ને પછી જાય હું બહુ મજા આવે ત્યાં હમણાં બધા એટલે અમે સાંભળે કા થોડુંક થપેલા તને એટલે રાણીનું મન થાય કે તરત જાય હાલો એટલે હું કહે ને કે જડ હું કે ના હું કા નિરાતી હો હે હું કે ને પછી હું કહે ને આપણે નિરાતી જાય કેવી મજા આવે. અને જોકે અહીં ટાઈમ તા લેટ થઈ ગયો, અમિતા ઘેર પૂછ્યું ને ત્યારે તો અડધી રાત થઈ જાય, પણ મજા આવી હો. જો ન આવ્યા હોત ને મોડું થઈ ગયું એ કરે અનિલ નીકળે ગયા હોત ને તો કઈ ન થાત તો આપણે વયા જાત. હાલો ભાઈ ગાઈ. હા આનંદ હોય અને વિશંભરીનું રૂપ આપી દીધું સાહેબ. જાગતી જોઈતું મઢડા ટીબે આજ ઉગી પ્રભાત. ભગત બાપુ લખ્યું લાખા ભર લોબડી આળી હજુ તને ભીડિયા. અને બન્યું હતું એવું કે મઢડે જેદી એ નોજરા મારી સારણ શાખ પ્રસાદ આય મઢડે જેદી. મને નારસંગથી એના શબ્દો આપા યાદ આવે છે કે ભજા તોય ભેડિયા વાળી તમે સુરથી એના તમારા મૌખિક રીતે જે આનંદથી બોલો ને એવો સુરમાં નથી મજા આવતી, એટલે મને બોલવાની મજા આવે. આ તાકાતથી બોલાય એમ કે મઢડે જેદી નોજરા મારી સારણ શાખ પ્રસાદ એની રાજ ઉડી અનભાન ઢંકાણો. એની રાજ ઉડી અનભાન ઢંકાણો. એની સુરત પૂરે સે શાખ લાખા ઘર લોબડિયાલી બધા તને બેલિયા વાલી. સોનલ માં કપાલી પોતા વડુ પાડવા વાલી. સોનલ સંદેશ નો મારી કલ્પના નહોતી બાપા કે હું એવડો સોનલ સંદેશ લખી કે એ તો ઠીક છે, પણ હું મોરારી બાપુ સુધી મને સાંભળવા મારા શબ્દોને મોરારી બાપુ સાંભળવા આવશે એવી વાચા એ મનમાં વિચાર નહોતો. અને એવી ભગવતીએ કલ્પના ગોઠવી દીધી સાહેબ. એને એમ થયું કે મારે સોનલ સંદેશ સાંભળવો. કેવો સમય આપી દે ભગવત. ખાલી વિચાર કરો આનંદ કહેવાય જાગતી જોઈતું. અને ભગત બાપુએ લખ્યું કે મારી કોઠાના પડેલા ખાલી કોડિયા. હું તમે છે ને ખાલી કોડિયા સહી. ખાલી કોડિયા કોઠાના પડેલા ખાલી કોડિયા માડી એમાં જલાવી દે દીવડાની જોઈતું ભેડિયાની તારા ભામણા. એની ખાલી જોત ખાલી માં જલાવી દે ને એને વિશ્વ દેખાવા મળી જાય. કોઠાના પડેલા ખાલી કોડિયા કે માળીયામાં જલાવી દે જીવડાની જ્યોતિ ભેળિયાળી તારા ભામણા. વારણા લઉં છું વિષ ભુજાળી ભેળિયાળી તારા ભામણા. એવું. અને બાપુને મળવાનો સમય આવ્યો મને, ભરાય બાપુને. અને ભીખુદાનભાઈને એમ કીધું ભાઈ તમારો ભાઈ બહુ સારું લખે. એની કેમ કઈ સમય કઈ બની જાય છે કોઈને ખબર પડે. અને બાપુને મળવાનો સમય આવ્યો અને મેં મારા સોનલ સંદેશ મારા વાચા આપવાનો સમય આવ્યો. હું કેટલો ભાગશાળી ગયો. એવા સમય ઉપર હું બહુ ભણેલો નથી, બહુ ક્યાંય જાતો નથી, ક્યાંય મળતો નથી, તોય આ થોડું મળવાનું બનાવી જશે ભગવતી. તો કાંઈ ઘસે ને એનું કારણ હું. અને બાપુને સોનલ સંદેશ સંભળાવ્યો અહીંયા હું રજૂ કરું.
તો કાંઈ સોનલ આવી જાય. નરસિંહ મહેતાએ કીધું તું ને જ્યાં લગી આત્મ મંથો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તમારું આત્મ મંથનથી જે બનેલું એ સમુદ્ર મંથનથી નહીં મોટું હોય, એવડું જ હોય. તમારા આત્મા મંથો એમાં તમને જે મળેલું એમ સોનલ સંદેશ બાપુ સુધી પુગાડવાનો સમય આવ્યો અને બોલ્યો. બાપુ રાજી થઈ ગયા. કેવો સોનલ સંદેશ? કે સોનલ સંદેશ સદા સેતી જવાની એ મળ્યો સોનલ સંદેશ. આ સોનલ સંદેશ આ સ્વામીજી હમણાં 2 વર્ષ પહેલા પોતે આ દુનિયામાં નથી, એની વાડીએ ભીખુદાનભાઈ મેં ટેલિફોન કર્યો, મોટા ભાઈ મને સોનલ સંદેશ સેતી જવાની ઉજવો ઉજવો સમાજ સોનલ બીજ મળ્યો સદા સેતી જવાની ઉજવો ઉજવો. देवी पावनी पतिता तीर्थ भूपा देवी पन्न रूपम देवी कर्म रूपम देवी धर्म रूपम देवी नाद एजा अद होग धासे देवी गातम आनंद हिय उल्लासे देवी सेवते शिव सारूप भासे देवी नाम भागीरथी नाम गंगा देवी गडकी गोगरी राम गंगा देवी सरस्वती जमुना सरी सीधा देवी तीवणी तीथली ताप रुधा देवी संग गोदावरी महिशंका देवी गोमती धमला बन गंगा देवी नर्मदा शारदू सदा नीरा देवी गल्लका तुद भद्दा गंगा देवी कावेरी कपना कशला कपिला देवी सोन सकलज भीमा सीताला गोम गंगा देवी गुप्त गंगा देवी सुचि रूप यंगा देवी निर्जन नवेशो नदी नाला देवी तोय ते तवा रूप तुहाड़ा देवी मथुरा माइया मोक्ष दाता अवंती अजोदा अग हाथा कहादार मति काच काशी देवी सात पूरी परमा निवासी देवी रंग रम्य आप रूपे देवी घृत नैवेद्य ले दीप धूपे आहा वर्णनो आ ईसुदास जी देवियान માં ગ્રગતા શૈતાન જો એવો અમે હે ને દિવેલી હમણાં વિસરેલ તો પ્રસાદી લેવા બેઠી. ભૂખ એવી લાગી ને, ભૂખ ન લાગી ને તોય ભાવ પ્રસાદી જોઈને કઈ નહીં તો પછી સાચી વાત છે ને. જો બુંદી હે, ગાંઠિયા હે, લોટલી હે, કઢી હે, ખીચડી હે, ચાક હે, એટલી વસ્તુ છે. બપોરી હોય ને હાજી હાથથી લઈને ખાઈ લેવાનું. હવે હાથથી લઈને ખાઈ લીધું કઈ નહીં. અહીં હું ન બધાને હારી બેહવાનું જે આવતા જાય જમતા જાય એવી રીતે હોય. ચાલો અમે પ્રસાદ લઈ લઈએ. તો જો હે ને અમે બધા મેન અનિલી પ્રસાદી લીધી ને બીજા બધા પણ ઘણા બધા લેતા હતા. જવાનું ઈચ્છા નહોતી. પાછા મંદિરમાં એવા કે હે ને બતકો બોલતી હતી ને હું સાંભળે ગઈ એટલે હું કાલ મંદિર ઉપર મંદિરના ઓટલો હે ને હું શું હે ને ત્યાંથી હું કદાચ આપણે દેખા તો કાલ ત્યાં જઈએ તો હાલ જઈએ કે આવીએ. કાર્યક્રમ નિહાળવા માટે ફોલો કરો સોનલધામ મઢડા પેજ છે ઇન્સ્ટાગ્રામ માં આપણો. સોનલમાં નું પેજ છે ઇન્સ્ટાગ્રામ આપણે YouTube માં આઈડી છે સોનલધામ મઢડા ઓફિશિયલ. હા ઓફિશિયલ એટલે ઈ ફોલો કરો એટલે એનાથી તમને બધી માહિતી મળતી રહે ને દર્શન લાઈવ દર્શન કરે હવે. જો આ મંદિર જ છે આપણે. જો કેવું રૂપારું હે. જય સોનલમાં બધાય કમેન્ટમાં સોનલમાં લખવાનું ભૂલતા નહીં ભૂલથી. હા ચાલો ભીહુન છે જો બતકો તો આઈનિયો બોલે કાકા ને ના ભીહું ઓલી બાજુ બોલે લગભગ બતકો. ભીહું જાજ્યું હે પણ બતકો કા બોલે ઈ મને નથી ખબર. હું બતકો હાટું થઈને આવી મને બતકો ન જડતી એટલે એનું કે આપણે અહીં થઈને ઉતરે એ આપણે જઈએ. હા એ જઈએ. દર્શન થઈ ગયા. હા દર્શન થઈ ગયા પણ આજ તો એ મીંદડી તું હોય ના મીંદડી હોય જ. હા હું હોય ને હોય જ મીંદડી. જો અનિલ હોન્ડા સાંભે પડ્યું હતું ને હોન્ડા લેવા ગયો તો બસ આવે ગયો ને આપણે હે ને મઢડા સોનલમાનું મંદિર છે ને એની છે ને માર્કેટ જય સોનલમાં એ પાછા વેલેર આવી હો એવી દયા કરજો કાંઈ. તો આ હે ને જો સોનલ કૃપા ગેસ્ટ આઉટ આઈ શ્રી સોનલ કૃપા ગેસ્ટ આઉટ હે આ ખવડાય તું કૂતરાને ગેસ્ટ આઉટ હે અને માર્કેટું એ બહુ સારું છે બહુ મોટી છે. ફોટા પછી કંઈ આપણે બીજી વસ્તુ લેવી હોય તો એ બધી આપણી વસ્તુ જડે જાય બહુ સારું હોય. આ બધી લગભગ વસ્તુ જડે જાય આપણી સોનલમાં નાના ફોટા મોટા ફોટા લગભગ. એવો અમે હે ને જો મઢડાથી નીકળેગા તો વરસાદી લીધી થોડુંક માર્કેટ જોયું પછી એટલું બધું ન જોયું કે કટાટ દુકાન બંધ થઈ ગયું હતું. ટાઈમ થઈ ગયો ઓવર કેટલા વાગ્યા ને 9 ને 12 થઈ ગઈ એટલે ટાઈમ થઈ ગયો ઓવર ને એવું અનિલ નીકળેગા જાય સોનલમાં વહેલાથી પાછા મઢડા આવી હું કાંઈ ને પ્રસાદ લેવાની એવી મજા આવી બહુ મસ્તી ન તો. અને જો કે ટાઈડી છે હું ધ્રુજા ન અનિલ ધ્રુજે પણ તો એટલી વાર નહીં લાગે આગળ ભૂગે જાય.